ભગવાન કૃષ્ણને આંખો બંધ છે, બંધ આંખમાં આહુડાની ધારું થાય છે, પણ બેન સુભદ્રા સાથીમાં ટીકા મારે, તને કહું ભૈયા, તને કહું ગોવિંદ, તને કહું મારો દીકરો પીડ્યો છે. મહાભારતનું યુદ્ધ, ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે. એનો બરોબર મોકો જોઈને કૌરવોએ, આ મારી બહેનો માતાઓ બધા સાંભળજો વાત, એક જ મિનિટની વાત છે. ભગવાન કૃષ્ણ અને અર્જુન દૂર વયા ગયા છે અને અહીંયા કૌરવોએ એનો બરોબર મોકો ગોતીને 7 કોઠાના યુદ્ધની રચના કરી નાખી. ધર્મરાજ યુધિષ્ઠિર નિમાણા થઈને બેસી ગયા છે કે આજે પાંડવ કુળની આબરૂનો સવાલ છે, આજે આ બીડું કોણ ઉઠાવે? અને તેથી ભગવાન કૃષ્ણનો સગો ભાણેજ બેન સુભદ્રાનું સંતાન અર્જુનનો દીકરો 21 વર્ષના અભિમન્યુએ આવીને એટલું કીધું હતું કે દાદા ચિંતા કરવાની હોય નહીં, હું અહીંયા બેઠો છું. અને કોની તાકાત છે કે પાંડવની આબરૂને નીચે નાખી શકે? અને આપ જાણીએ છીએ એ અભિમન્યુ 7 કોઠા લડ્યો. સાંભળજો વાત, 7મો કોઠો ન લડી શક્યો, ન જીતી શક્યો. અને ભારત વર્ષના સેલા વીરવર બાળ યુવાનનું આવો વીરવર પછી આવ્યો નથી, આવો બાળક યુવાન અભિમન્યુનું મૃત્યુ થાય છે. હવે થોડીક વાર કલ્પના કરી લ્યો કે જે બેનનો ભાઈ કૃષ્ણ હોય, હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય, આવો જેનો ભાઈ હોય, અને એ બેનનો એકના એક દીકરાને નરાધર્મીઓ આવી રીતે મારી નાખે, એ બેનની કેવી પરિસ્થિતિ થાય? સુભદ્રા કાંડા પચાડતી હતી ધરતી ઉપર. જાગો અભિમન્યુ, જાગો બેટા, જાગી જા અભિમન્યુ, એકવાર જાગી જા, તારી જનેતા તને પુકાર કરે. રડે છે સુભદ્રા, રુદનની પરાકાષ્ઠા થાય છે. અને હવે રોજ પીળા પિતાંબર પહેરનારો સફેદ વસ્ત્ર પહેરીને નારાયણ કૃષ્ણ ધીરે ધીરે હાલ્યા આવે છે. ભગવાન કૃષ્ણનો પ્રવેશ, સુભદ્રાએ ગડગડતી દોટ દીધી. ભગવાન કૃષ્ણના જે ગળામાં ખેસ છે એ ખેસ પકડ્યા છે. ગોપાલ, ગોવિંદ, તારા ભાણેજને માર્યો છે. કૃષ્ણ, એકવાર મારા દીકરાને ઉભો કર, એકવાર મારા દીકરાને સજીવન કર. નરાધર્મીઓએ નિયમોને નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે, એકવાર ઉભો કરાને. ભગવાન કૃષ્ણને આંખો બંધ છે, બંધ આંખમાં આહુડાની ધારું થાય છે, પણ બેન સુભદ્રા સાથીમાં ટીકા મારે, તને કહું ભૈયા, તને કહું ગોવિંદ, તને કહું મારો દીકરો પીડ્યો છે. ભગવાન કૃષ્ણ પાસે રુદનની જ્યારે પરાકાષ્ઠા આવી ગઈ અને જ્યારે ધીરે 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 એમ કહેવાય ભગવાન કૃષ્ણ આંખો ખોલે છે અને પાંભળીથી આહુડા લૂસી અને સુભદ્રાને કહે છે, સાવધાન સુભદ્રા, આવા વીરવર પુરુષની પાછળ, આવા વીરવર યોદ્ધાની પાછળ રુદન કરવું એના મૃત્યુનું અપમાન છે. સાવધાન સુભદ્રા, સાવધાન કેમ રહું? મારો દીકરો છે, તારો ભાણેજ છે. એક વાર, બે વાર, ત્રીજી વાર સુભદ્રા બોલી છે કે કૌરવોએ નિયમોને નેવે મૂકીને મારો દીકરો નિહત્થો હતો, મારો દીકરો નિરથ્થો હતો, રથ ઉપર પણ નહોતો, હાથમાં હથિયાર પણ નહોતું મારા દીકરાને. ગોવિંદ, જેને નિયમો તોડીને મારા દીકરાને માર્યો છે. અને હવે સાંભળજો બેનો, ભગવાન કૃષ્ણ કહે છે, સુભદ્રા, કહું તને આને કોણે માર્યો? કે કેને ગોપાલ, ખોટું તો નહીં લાગે ને? કે ના, ખોટું શું લાગે? કે આને તે માર્યો છે. ગોવિંદ, તે માર્યો છે ને? સુભદ્રા, મારા ભાણેજને તે માર્યો છે. ગોપાલ, આવું ન બોલો, ન બોલું શું કરું? તને ખબર છે
આ જેદી પેટમાં હતો તેદી મેં તને રાત્રે મારી બાજુમાં બેહાડી અને 7 કોઠાની વાત માંડીથી યાદ છે કે હા એ 6 કોઠાની વાત કરી ત્યાં સુધી તું જાગતી હતી અને 7મા કોઠાની વાત મેં ચાલુ કરીને તને નીંદર આવી ગઈ કે હા સાંભળી લે સુભદ્રા, એ હું તને નહોતો સંભળાવતો, તારા પેટમાં રહેલા અભિમાન્યુને હું સંભળાવતો હતો. ઈ જો ત્યારે તું 7 કોઠાની વાત તે સાંભળી લીધી હોત તો પૃથ્વીના ગોળાની અંદર કોઈના બાપની તાકાત નહોતી કે મારા ભાણેજનો વાળ વાકો કરી શકે. પણ તારી નીંદરે તારા સંતાનને કાયમ સુવડાવી દીધું. મારો કહેવાનો અર્થ એ છે, આ દેશની સંસ્કૃતિ રહેશે ને તે જનેતાવું ગર્ભ સંસ્કાર દેત્યું થઈ જશે ને. એ રામાયણ સાંભળતું થાય, પેટમાં બાળક હોય ને રામાયણ સાંભળે, પેટમાં બાળક હોય ગીતાજી સાંભળે, અને પેટમાં બાળક હોય અને ભાગવતની કથાઓ સાંભળે. એનું સંતાન કદાચ બેંગ્લોરમાં હોય તોય ભલે સાહેબ, અને અમેરિકા હોય તોય ભલે, એ સંસ્કાર તો પેઢીઓથી હારો હાર હાલ્યા જાય. અને એટલે અમને ગૌરવ થાય કે અહીંયા તમે બેંગ્લોરમાં છો અને છતાં આવા ડાયરા આવા કાર્યક્રમો થાય છે. એ દેવા માટે કહેવા માટે અમારો પેમેન્ટની વાત તો ઘરે જાય, પણ અમને પોર એ ચડે કે ભલે આ ગમે અહીંયા ગયા હજી સંસ્કાર નથી ભૂલ્યા ને, એના વધામણા કરવા અમે તમારી પાસે આવ્યા છીએ. મારા બાપ, ગુજરાતી ભાષાને તમે જીવતી રાખી છે. તમને ખબર છે ને કે અહીંયા પોતાની ભાષાનું એને કેટલું ગૌરવ છે. પૂજ્ય મોરારી બાપુ કહે છે કે જે રાજ્યમાં હોય એ રાજ્યની ભાષા બોલવી એ આપણો કર્તવ્ય છે, કર્મ છે. એ આપણું કર્મ છે, આપણી સંસ્કૃતિ છે. ગુજરાતી બોલવું એ આપણો ધર્મ છે. મારો કહેવાનો અર્થ એ ધર્મ છે. આઈની ભાષા બોલવી આપણો કર્મ છે, તો અંગ્રેજી બોલવું એ કામ છે. પણ મને કહેવા ગયો ભજન અને સંસ્કૃત બોલવું ને એ તો આ દેશનો મોક્ષ છે. પૂજ્ય બાપુ એમ કે છે આપણી મોક્ષની ભાષા કોઈ હોય ને તો એ આપણું સંસ્કૃત છે. આપણે ગુજરાતી ભાષા બોલવી આપણો ધર્મ છે. જે જેની ભાષા ભૂલી જશે, જે જેની પોશાક ભૂલી જશે, જે જેની વેશભૂષા ભૂલી જશે, ત્યારે માનજો કે સંસ્કૃતિ ખતમ થઈ જાય. આ નરું સત્ય છે. પણ આપણા વડીલો બેઠા એ બધાને ખબર હશે, મોટી માતાઓ બેઠા એને ખબર હશે, આપણે પતિ પત્ની નામ ન લેતા, એની પત્ની નામ ન લેતા. સાંભળો છો એમ કે ઈ ટાવર પકડતો હતો. બોલો 50 ભાઈઓ બૈરાઓ બેઠા હોય, એમાં એનો પતિ જેમ કે ને સાંભળો છો તો ઈ જ સાંભળે, અને બેન એમ કે સાંભળ્યું તો ઈ જ સાંભળે. બાપા બરાબર ને આ વાત? આ નરું સત્ય. એક બેન રેશનિંગ કાર્ડ કઢાવવા ગયા મામલતદારની કચેરીમાં. એટલે કીધું કે સાહેબ રેશનિંગ કાર્ડ કઢાવવું છે. અત્યારના પ્રમાણે કહે તો આધાર કાર્ડ હાલો ને, રેશનિંગ કાર્ડ જૂનું થઈ ગયું, આધાર કાર્ડ લઈ. એ કે આધાર કાર્ડ કઢાવવું છે. તક તો બોલો બેન મારા ભાઈનું નામ. તમારું નામ શું? તક મારું નામ સંપાબેન. તક મારા ભાઈનું નામ એ મારે થોડું લેવાય. ઓલો કે તો આમાં મારે થોડું ગમે એનું લખાય. તો નામ તો તમારે મારા ભાઈનું જ દેવું પડે ને, તમારા પતિનું જ નામ દેવું પડે. કે પણ ભાઈ અમારે ન લેવાય. પણ વાત હાશી, પણ બેન મારે લખવું શું? આધાર કાર્ડમાં ફરજિયાત પાછળ નામ જોવે. એટલે હારે 2 દીકરા હતા ને, એમાં એક મોટા દીકરાને કીધું કે બેટા તારા બાપાનું નામ દે. લે તારા બાપાનું નામ દે. તો ઓલો નામ દેવા ગયો ને તો નાના ભાઈએ સાળ ખેંચી. મોટા તક હો નામ લેતો નહીં. તક કેમ? તક લીધા જેવું હોય તો બા ન લે. હા 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 હા. પણ પછી આપણે બધાને ખબર છે કે હુલામણું નામ રાખ્યા. આપણે કોઈ પુરુષ હોય એની પત્નીનું એક હુલામણું નામ રાખે. હકીકત એનું નામ ન હોય, પણ એને જે ગમતું હોય એ નામ રાખે. તો મને કહેવાય ગયો કે ભગવાન શિવને જ્યારે માં પાર્વતીને બોલાવવા હોય ત્યારે હુલામણા નામથી બોલાવતા. એ પાર્વતી નહોતા કહેતા. ત્યારે ઉમા શબ્દ ભગવાન શિવ પોતે બોલતા. ઉમિયાન શબ્દ, ઉમા નામ જો કોઈ પાડ્યું હોય તો એ ભગવાન મહાદેવે પાડ્યું છે. એ ઉમા કહું મેં અનુભવ અપના. એ ભગવાન શિવ મને ભગવાન રામની કથા કયો. અને ત્યારે ભગવાન શિવ એમ કહે છે કે એ પાર્વતી ના બોલ્યા, શબ્દ બોલ્યા હે ઉમા. એ ઉમા કહું મેં અનુભવ અપના. એ સતંગરી જગત
જગત સબ સપના. આખું જગત છે એ હરિમય છે. એટલે વાત એ કહું કે ઈ ઉમિયામાના નામ ઉપર આજે અહીંયા ભેગા થયા છે. એટલે આજ આનંદ, આજ ઉસરાંગ, આજ સલુણા ને અને સખી અમારા શહેરમાં આજ કંચન વિરહા મે. જેમ બેંગ્લોરમાં આજ હોનાથી મેવ રહેતો હોય ને જે આનંદ હોય એવો આજે આનંદ છે. કારણ કે અહીંયા હૈયું દળાય છે, 18 વરણ બેઠો છે. પાટીદાર સમાજ આયોજન કરે ને બધાને ફ્રીમાં બોલાવે. તો ગુજરાતમાંથી જેટલો સમાજ અહીંયા છે એ બધોય સમાજ, હવે મને કહેવા ગયો ગુજરાત બહાર વયા જાય ને પછી એક જ શબ્દ વાપરજો કે અમે ગુજરાતી છીએ સાહેબ, અમે ભારતીય છીએ, અમે ગુજરાતી છીએ. હે, અમે રાજેશભાઈ ને અમે બધા બેઠા વાત કરતા હતા કે જ્યારે જ્યારે આવવાનું થાય અને ગુજરાત બહાર જઈને એક તો નક્કી છે. સાંભળજો, તમે તમારા ગામમાં પ્રોપર તમારા ગામમાં બીજી શેરીમાં તમે જ્યાં રહેતા હો એનાથી બીજી શેરીમાં અથવા તો ગામમાં કાંઈ પ્રસંગ હોય તો તમે ત્યાં હાજરી આપો. એટલે તમારો પરિચય કઈ રીતે દેવાય ખબર? આ ફલાણાભાઈનો દીકરો બેંગ્લોર રહીને એ છે, આપણા ગામનો છે. પરિચય આવ્યો ગામનો. જેવા તમે બાજુના ગામમાં જાઓ ને એટલે તમે પછી પ્રતિનિધિ કુટુંબના મટી જાઓ છો, એ ગામના પ્રતિનિધિ થઈ જાઓ છો કે આ ફલાણા ગામના છે. એમાંથી તમે જ્યારે બીજા તાલુકામાં જાઓ ત્યારે એક તમે તાલુકાનો પ્રતિનિધિ બની જતા હો. તમે બીજા જિલ્લામાં જાઓ તો એમ કહો કે ભાઈ કચ્છમાંથી મહેમાન આવ્યા છે, ત્યારે તમે કચ્છના પ્રતિનિધિ હોવ છો. પણ કહેવા ગયો જ્યારે ગુજરાત બહાર જાઓ છો ને, અહીંયા બેંગ્લોરમાં હોવ ત્યારે એટલું જ કહેવાય કે તો ગુજરાતમાંથી મહેમાન આવ્યા છે, તમે ગુજરાતના પ્રતિનિધિ થઈ જતા હોવ છો. અને જ્યારે તમે પરદેશમાં જાઓ છો ને, એ અમેરિકા જાઓ, લંડન જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, ગમે ત્યાં જાઓ, ત્યારે તમે ભારતના પ્રતિનિધિ થઈ જતા હોવ છો કે ભારતના મહેમાન આવ્યા. આ જે પ્રતિનિધિત્વ જે જાળવો ને એમાંય તમે આખો આપણું વતન છોડીને અહીંયા જ્યારે આવ્યા હો, બસ નાનો હોય અને મદદ કરજો. નવો કોઈ આવ્યો હોય એને તમે મદદ કરજો. અને આવા રૂડા આયોજન થતા હોય ને એમાં લાંબી ટૂંકી વાત ન કરતા એટલું જ કરજો કે આપણો ગુજરાતી ડાયરો છે ને ગુજરાતી સંસ્કૃતિની ગાથા ગાવા માટે ભેગા થયા છે. તો એની અંદર આપણે કાંઈક ને કાંઈક કરીએ. અને ત્રીજી વાત, સંપત્તિ આવતાય વાર નથી લાગતી ને સંપત્તિ જાતાય વાર નથી લાગતી, એ બધી વ્યવસ્થા છે. પણ સંસ્કારને આવતાય પેઢીયું લાગે ને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. ભલામણ અત્યારે બગસરાને આંગણે માનસ મેઘાણી કથા પૂજ્ય બાપુના મુખેથી ચાલે છે. ગઈ આવતીકાલે છેલ્લો દિવસ છે. પણ સાહેબ એની અંદર મેઘાણીએ જેમ કહેવાય ઠાહી સંસ્કૃતિની વાતો કરી છે, એ બાપુએ રામાયણ સાથે સમન્વય કરીને જગતના ચોકમાં માણસ પોતાના સંસ્કાર ભૂલી ન જાય, પોતાનો ધર્મ ભૂલી ન જાય અને પોતાનો રાષ્ટ્ર ન ભૂલી જાય, એ માટે આ ધર્મની કથાઓ છે. બાપા જેવી તેવી વાતો નથી. બાકી આપણું જીવન છે ને ખોયાથી ચાલુ થાય. ખોયાની કેટલાને ખબર પડે આમાં? ખોયું કોને કહેવું? બેનો નહીં ખબર ને? ખોયું કોને કહેવાય? ઘોડી એવું કોને કહેવાય? ઘોડિયું. હા, ખબર તો છે ને બધાને? હા, પારણું. તો ઉસવાદ કરો ને બાપા, નકર એમ થાય કે હું ક્યાંક પરદેશમાં આવી આવ્યો. ઘોડિયાની કેટલાને ખબર છે? ઘોડિયાની બધાને ખબર છે. એને બાંધ એમાં જે છોકરું સુવરાવી એને ખોયું કહેવાય. આ ધીરે ધીરે શબ્દો વયા ગયા કારણ કે ખોયું જ વયું ગયું. અત્યારે તો ઓટોમેટિક આવી જાય. પણ જિંદગી ખોયાથી ચાલુ થાય ને ખાપણે પૂરી થાય છે. પેલું શરીરમાં એમ કહેવાય હિચકવામાં આવે છે, ખોયું છે. અને છેલ્લી જિંદગી ઉપર એમ કહેવાય માથે ઓઢાડવામાં આવે છે. પેલા નીચે આવે છે એ ખોયું, એ ખોઈ ગયો, એ ખોવાઈ જાય અને પછી ખાપણ આવે છે. પીપળાના પાનથી જિંદગી ચાલુ થાય છે, તુલસીના પાને જિંદગી પૂરી થાય છે. ગળથુથીથી આ જિંદગી ચાલુ થાય છે અને ગંગા જળે પૂરી થાય છે. અને મને કહેવાય ગયો હાલરડાથી ચાલુ થાય છે અને હાય પૂરું થાય છે. સાહેબ તમે ગીત વગર જીવી જ ન શકો. ભલા માણસ તમે ઘોડિયામાં સુતા હો, ન્યાલી તમારા ગીત હારે પ્રેમ. આપણી માવું પેલું વહેલું કાંઈ ગાતા ન આવડતું હોય તો 3 શબ્દ માં બોલાવે છે. પહેલા વહેલા કાંઈ આપણે શીખતા હોય તો એક શબ્દ શીખવાડે છે માં. એક જ શબ્દ, એક જ અક્ષર નો શબ્દ લ્યો ને, એક જ અક્ષર.
હા હા હા, એ 6 મહિનાનું હોય ને તો અંદર હા હા હા. આ માં હું કામ કે કે દીકરા જગતના ચોકમાં જાને તો હકારાત્મક રહેજે, નકારાત્મક ન બનતો બેટા. જા જાય ને હા બાપા હા હા હા. અને પછી વ્યાવો ભજનમાં, તો ભજનમાં હમણાં સ્વામી તમને સુંઢાળા પ્રથમ પેલા પછી ભજનમાં હા હા. અમુક છે ને વાત વાતમાં વળ જ ખાતા હોય, એમ થોડું હોય. નકારાત્મકતાની આ દુનિયા છે જ નહીં. એક દીકરી હાહરે જાતી હતી ને, સાસરે જાય એટલે દીકરી રડે ને, વળાવતા હોય એટલે દીકરી રડે. બાપાને, કાકાને, દાદાને, મમ્મીને, નાનીને બધ ભરી ભરીને દીકરી મળતી હોય. આમ આ દીકરી હારે જતી હતી ને, આ નહોતી રડતી. બોલો, આખું ઘર રડતું હતું, આ નહોતી રડતી. એ તો હમણાં ટટાર જ હાલી જતી હતી. વરરાજાનું બાવડું પકડી વરરાજો ગોથું ખાઈ ગયો કે એનું આખું ઘર રડે ને, આ મેન મુદ્દો રોતો કેમ નથી એમ. એ બાવડું પકડીને ગાડીએ પહોંચી ગયા. ઓલા કુમાર એ છોકરી સામું, કન્યા સામું જોવે, એના પરિવાર સામું જોવે. કારણ કે દીકરીની બહેનો રડતી હતી એટલે એને સાળીઓ સામે જોયું. આની સામું જોવે કે આ એટલા બધા રડે, આ કેમ રડતી નથી. ત્યાં કન્યાએ જોયું વરરાજા સામું. વરરાજાનું ધ્યાન ત્યારે બરોબર એના ફેમિલી સામું. અણ કોણી મારી ન્યા હું ટગર ટગર ડોળા કરો છો. આનાય ડોળામાં હક નથી. બેહો ગાડીમાં. પગ દીને બેહી ગયો ગાડીમાં. ઓલો કે ઓય બાપા મરી ગયો. પછી દીકરી પાછી ફરી અને મળી બધાને કહેવા, શું રડવા બેઠ્યો છો? હું પહેલી વાર હારે જ આવશો. પછી ખબર પડી કે એટલે કીધું કે આ પહેલી વાર નથી જાતા સાહેબ. એ સંસ્કાર નથી. સંસ્કાર તો એ છે, હા ભાગ્ય હોય કાંઈક આડવડું થતું હોય, પણ બાપ આ દેશ જ એક, ભારત દેશ જ એક એવો છે કે આ દેશ સંસ્કાર સાથે ફેરા ફરે છે. વાત આ છે. આ દેશની ગરિમા જુદી છે. કવિ દાદ એમ લખે છે કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. આ દેશ સંસ્કારનો દેશ છે. આ રામાયણ શું કામ? ઘણા વર્ષ પહેલા આવ્યો ત્યારે રાજેશભાઈ ખબર, મારો મેંગ્લોર પ્રોગ્રામ, ત્યારે આ જ ગ્રાઉન્ડમાં પૂજ્ય બાપુની કથા હતી. આ કથાઓ, કીર્તન, ભજન શું કામ? એ સંસ્કાર આપે છે, સંપત્તિ નથી આપતા. અને એ અત્યારે તમારી નવી પેઢી આ બાળકોને જોઉં છું, કાંઈ નહીં તો એ રૂપિયા નાખવાના શોખથી તો અહીંયા ટેજ સુધી આવે છે ને. એ કાલી સમજતા થશે. એ સમજતા થશે ને પછી એને તમારે બીજું કહેવું નહીં પડે કાંઈ. જ્યાં સંસ્કાર આવી જાય. નહીં તો હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું ને, જો જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. અત્યારે આ જ હોલમાં આપણે બેઠા છીએ, તમે હામાં બેઠા છો, અહીં પ્રોગ્રામ છે, હું અહીં બોલું છું, તમને મજા આવે, મને મજા આવે. કાલે અહીંયા કોઈ ન હોય ને એકલો પાછો જમાવું દઉં ડમક ડમક તો આખું બેંગ્લોર વાતો કરવા મળે કે માયા એનું સટકી ગયું. હાવ જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. બાળક જન્મતા વેત રડે તો જ સારું લાગે. હાસ્ય સારું જ છે, પણ બાળક જન્મતા વેત હસ્યું હોય તો હું એનું ગામ મૂકીને વયું જાય. કોણ આવ્યો ભૂતના પેટમાં? આ બાળક તો ન રડ્યો ન હસ્યો, સીધો બોલ્યો. પુષ્પા ઝુકેગા નહીં ચાલા. ઝુકેગા નહીં કીધું તો ડોક્ટર દિવાલ ફેંકી ગયો. હા શું જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ. ઓલી નર્સ તેડવા ગઈ તો નર્સ સામું કીધું બ્રાન્ડ હે બ્રાન્ડ. પછી સંશોધન કર્યું કે આ જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો તો સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો. એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ને તેથી એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. ત્યારે એ જ બોલે ને બાપ, પણ પેટમાં પોઢી, પેટમાં પોઢી ને પેટમાં પોઢી ને પેટમાં
પોઢી પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે આપ રામ લક્ષ્મણની વાત લક્ષ્મણ ની વાત રે આપ રામ લક્ષ્મણ ની વાત પાલુડાના મુખ સે દીધે ઓઢીએની ઊંઘ તે દીધી પાલુડાના મુખ તે દીધે ઓઢીએની ઊંઘ તે દીધી बहुत अच्छे बहुत अच्छे જપાય ને ગાયમાં બાલુડાની માત હિચોલે ધાણા નાના ડુંગરા ડોલે શિવાજીને નીંદરું નાવે માતાજી જપાય ઝુલાવે તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે રે બાપ ફૂલડા કેરી છે કાલે તારી વીર પથારી पाथर से विष भुजाने काले तारी वीर पथारे पाथर से विष भुजाले बहुत अच्छे હિંદવાનો જુમેવા બધાયની ડોકમાં જે કેસરિયા જોયા છે અને એમાંય એરફોર્સના મિત્રો પણ આજે આવ્યા છે હા એ પછી એના માટે દેશભક્તિના ગીતો લેશું એરફોર્સની આખી ટીમ આવી છે એનો ખૂબ ખૂબ ધન્યવાદ ઉઠ જાય રે મારા કેહરી રે તારું હિંદવાણું જુએ વાટ રે આપ હિંદવાણું જુએ વાટ
જાગી વેલો આગ બાલુડા માને ગાથ ભેટ બંધાવા જાગી વેલો ગાવ જેવીરા માને ગાથ ભેટ બંધાવા શિવાજીને નીંદરું ના આવે માતા જીજા પાય ઝુલાવે केसर तिलक लाल कंकु के रतन जोरे भाल केसर तिलक आज रे बाप केसर तिलक सिंदूरिया थापा दादी माथे तिलवा बापा केदी सिंदूरिया थापा साथी माथे तिलवा बापा शिवाजी ने नींदरू नावे माता जीजा पाय झुलावे शिवाजी ने नींदरू नावे माता जीजा पाय झुलावे बात धावण पोपट लाकड़ी फेरवी ले जो घुघरा धावण पोपट लाकड़ी फेरवी ले जो आज रे तमे फेरवी ले जो काले तारे हाथ रेवानी राती बांबोल भवानी काले तारे हाथ रे वानी राती बांबोल भवानी कसुंबी सी तेरी ले जो सिर पातला रे लीला लाल कसुंबी सिर रे तमे लाल कसुंबी सिर काया तारी लोय मना से ढाकण ते दी ढाल नु खासे काया तारी लोय मना से ढाकण ते दी ढाल नु खासे धाना नान नान धाना नान नान धाना नान नान धाना नान नान धाना नान ढोंगरा डोले शिवाजी ने नींदरू नावे शिवाजी ने नींदरू नावे माता जीजा पाय झुलावे